આજે અમદાવાદમાં ગુજરાતના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્રિત થયા છે પોતાની વિવિધ પ્રકારની માંગણીઓ લઈને। જે આ એ જ બહેનો છે જે કોરોના સમયમાં પોતાના જીવને જોખમે લોકોની સેવા કરતા હતા અને આ એ જ બહેનો છે જે રાજ્યના આંતરિયાળ ગામડાઓમાં આંતરિયાળ વિસ્તારોમાં જ્યારે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે કે જ્યાં વાહનો પણ જઈ શકતા નથી ત્યાં જઈને સેવા કરે છે। કુપોષણ નાબૂદી માટે સતત કાર્યરત રહે છે। પોલિયો નાબૂદ કરવામાં જેની સૌથી મહત્વની ભૂમિકા રહી છે ત્યારે તેમને લઘુત્તમ વેતન પણ સરખું મળતું નથી તેવા તેમના આક્ષેપ છે। તેમને ડિજિટલ વર્ક કરાવવામાં આવે છે પરંતુ તેમને મોબાઈલની સુવિધા આપવામાં આવતી નથી તેવા આક્ષેપો સાથે અને વિવિધ માંગણીઓ લઈને આજે અમદાવાદ ખાતે એકત્રિત થયા છે। ત્યારે શું છે તેમની માંગણીઓ અને આગામી તેમની રણનીતિ શું છે તેને લઈને તેમની સાથે ચર્ચા કરી। મારું નામ અરુણ મહેતા, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયનનો ગુજરાતનો મહામંત્રી છું અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનનો પ્રેસિડેન્ટ છું। બહુ દીવા જેવી સ્પષ્ટ વાત છે કે ગુજરાત પોતાને નંબર 1 ગણાવે છે, પરંતુ ગુજરાતના 80% શ્રમજીવીઓ આજે ભયાનક આર્થિક મુસીબત વચ્ચે જીવી રહ્યા છે અને તેમાં સૌથી વધારે કોઈનું શોષણ થતું હોય, આપણે વાતો તો મહિલા સશક્તિકરણની કરીએ છીએ, પરંતુ સૌથી વધારે કોઈનું શોષણ થતું હોય તો તે ગુજરાતમાં આશા વર્કર અને આંગણવાડી વર્કરોનું થાય છે। આજે આ આશા વર્કર બહેનોને આખો દિવસ કામ કરાવવાનું। આ કોણ છે આશા વર્કર? તો કે જેણે દેશમાં પોલિયો નાબૂદીનું કામ કર્યું છે। આ કોણ છે આશા વર્કર? કે જ્યારે કુટુંબીઓ પણ બાજુમાં નહોતા આવવા તૈયાર તે દિવસે વિશ્વ રેકોર્ડ કર્યો કોરોનાની રસી મૂકવાનો અને તે આશા વર્કરો છે એને આજે માનભર્યું સન્માન આપવાને બદલે આજે લઘુત્તમ વેતન કરતાં પણ 50% વળતર આપવામાં આવે છે। તો ગુજરાત ક્યાં? સૌનો સાથ વિકાસ ક્યાં? મહિલા સશક્તિકરણ ક્યાં? આ બહેનો હવે ગળે આવી ચૂકી છે। દિવસ રાત કામ, ધાક ધમકીનું વાતાવરણ અને છતાં એમને લઘુત્તમ વેતન પણ આપવામાં ન આવે અને 20 વર્ષની સેવા થઈ। સુપ્રીમ કોર્ટે હમણાં ચુકાદો આપ્યો કે 10 વર્ષની સેવા થઈ હોય એને કાયમી બનાવો, પણ ગુજરાતને તો સુપ્રીમ કોર્ટના ચુકાદા લાગુ પડતા જ નથી। એટલે 20 વર્ષની સેવા કરતી હોવા છતાં તે આજે કાયમી નોકરિયાત નથી, ફિક્સ પગારદાર નથી અને માત્ર માનદ સેવક તરીકે કામ કરી રહી છે અને એટલા માટે હવે બહેનો સહન કરવા તૈયાર નથી। એમને ખબર પડી ગઈ છે એઓનું શોષણ થાય છે, સરકાર ખુદ શોષણ કરે છે અને એટલે નંબર 1 માગણી છે કે એમને કમ સે કમ તાત્કાલિક અસરથી લઘુત્તમ વેતન આપે। મારું નામ અલકાબેન જયેશભાઈ ભટ્ટ છે, રાજકોટથી આશા વર્કર અમે આવ્યા છીએ અને અત્યારે અલગ અલગ 20 જિલ્લાઓમાંથી આશા વર્કરને ફેસિલિટેટર બહેનો અહીંયા આવી છે। અમારી મુખ્ય માંગણીઓ એ છે કે સરકારને ડિજિટલ કામગીરી કરાવી છે, પણ જ્યાં સુધી અમને મોબાઈલ ન આપે ત્યાં સુધી અમે કામગીરી કેવી રીતે કરીએ? સરકાર મોટી મોટી નારી સશક્તિકરણની વાતો કરે છે, પણ અત્યારે તો નારીનું અહીંયા શોષણ થઈ રહ્યું છે। સાવ નજીવા વેતનમાં આશા વર્કર બહેનો કામ કરે છે, ફેસિલિટેટર બહેનો કામ કરે છે। અને કેન્દ્રીય મંત્રી છે જેપી નડ્ડાજી એમને પણ જાહેરાત કરતી સાંસદમાં કે આશા વર્કર બહેનોને 1500 રૂપિયાનો વધારો આપવામાં આવશે, જે એ પણ ભૂલી ગયા છે। અને છેલ્લા 5 વર્ષથી આશા વર્કરને ફેસિલિટેટરને કોઈ ડ્રેસની અમારી માંગ પૂરી થઈ નથી અને સરકાર આવા ખોટા વાયદાઓ કરે છે। ડિજિટલ કામગીરી કરવી હોય તો એટલું અમને ચોક્કસ કહેવા માંગીએ છીએ કે અત્યારે નજીવો મોબાઈલ લેવા જાવ તો કેટલી રકમનો આવે છે તમને બધાને ખબર હશે। હવે આશા વર્કરોની શું અત્યારે આવક છે? કંઈ જ નથી। તો અમે એટલું કહીએ છીએ કે તમારે બધું ડિજિટલ કરવું છે, અમે ના નથી પાડતા કરવા માટે, પણ સરકારને એટલું કહીએ કે જો અમારી આ માંગણીને સંતોષો નહીં તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરવા જઈશું અને ગાંધીનગરમાં અમારા પડાવ પર જઈશું। આનાથી વધારે આશા વર્કરને ફેસિલિટેટર બહેનો આવવા તૈયાર થઈ ગઈ છે, કારણ કે અમારું ભયંકર રીતે શોષણ થઈ રહ્યું છે। આ શોષણ વચ્ચે અમે કામ કરીએ એવું અમારી હવે શક્તિ નથી, કારણ કે સરકાર બધી રીતે જ્યારે એ બધા સેવકો છે, જનતાના સેવકો છે, એને ગાડી મળે, બધી ફેસિલિટી મળે, પણ અમારા આશા વર્કરને એક પણ ફેસિલિટી મળતી નથી। ફેસિલિટી ન મળે તો કાંઈ નહીં, નથી ભથ્થું મળતું, નથી ડ્રેસ મળતા, નથી ઇન્સેન્ટિવ મળતું। ઓનલાઈન કામગીરીમાં અમારું ઇન્સેન્ટિવ ધડાધડ કાપવામાં આવે છે। છેલ્લે સામાન્ય રીતે અમારે ફેસિલિટેટરને આશા વર્કર બને 200 ને 500 રૂપિયા લઈને પગથિયા નીચે ઉતરવા પડે છે। તો અમારે સરકારને ખૂબ અપીલ છે દિલથી અને ગુસ્સાથી પણ કે જો અમારી આ માંગણીઓ સંતોષાશે નહીં
તો આનાથી વધારેમાં વધારે ઉગ્ર આંદોલન ઉપર અમે આવીશું, ભૂખ હડતાલ ઉપર આવીશું, દંડા ખાવા તૈયાર છીએ, લાઠી ખાવા તૈયાર છીએ, પણ અમારી આ બહેનોને સશક્તિકરણની વાતો કરીને જે લોભામણી લાલચ આપો છો એ આપવાનું બંધ કરો અને અમારી આ માંગણીઓને સંતોષ કરો. મારું નામ પરમાર હસમતીબેન રમેશભાઈ, મહેસાણા જિલ્લો, ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કરની ઉપપ્રમુખ છું. આજે અમારી કેટલી પડતર માંગણીઓ લઈને અમે 20 જિલ્લાની આશા અને ફેસિલિટર બહેનો ભેગા થયા છીએ. અમે સરકારને કેટલી વાર આવેદનપત્રો આપ્યા, અમારી માંગણીઓ બી રજૂ કરી. ગુજરાત સરકારના તમામ ધારાસભ્યોને મેં લેટર લખીને પણ અમારી રજૂઆત સરકાર સુધી પહોંચતી કરવા માટે નિવેદન આપ્યા છે, પણ આજ સુધી અમારી એક પણ માંગણીઓ પૂરી થઈ નથી. તો આજે અમારી તાકાત અને અમારી માંગણીઓની લડત લઈને અમે આજે આવ્યા છીએ. જો સરકાર હજુ પણ બેઠક કરશે નહીં ને મારી માંગણીઓ પૂરી નહીં કરે તો અમે આગામી સમયમાં અમદાવાદ કે ગાંધીનગર બધી જ ગમે તે જગ્યાએ અમે કાર્યક્રમ કરીશું, જિલ્લા કક્ષાએ કરીશું, તાલુકા કક્ષાએ બધા નાના મોટા પ્રોગ્રામ કરીશું, જેલ ભરો આંદોલન કરીશું. તમામ અમારે લડત માટે, પોતાના હક માટે જે પણ ઉગ્ર આંદોલન કરવું પડશે એ અમે કરીશું. આશા અને ફેસિલિટર બહેનો સેવાના બેઝ ઉપર કામ કરે છે. એમને કોઈ ઇન્સેન્ટિવ બેઝ મળે છે, કોઈ પગાર મળતો નથી. આશા બહેનો કેટલી 42 પ્રકારની કામગીરી કરે છે, જ્યારે ફેસિલિટર બહેનોને સુપરવાઇઝર કક્ષાની કેડર આપવામાં આવી છે, પણ એમને ફક્ત આવા જવાનું ભાડું ભથ્થું એટલે કે રોજના એક વિઝિટના 300 રૂપિયા ચૂકવવામાં આવે છે. આખો મહિનો કામ કરવામાં આવે છે, 30 દિવસ કામ કરે છે, જ્યારે એમને 20 જ વિઝિટના પૈસા આપવામાં આવે છે. તો બાકીના 10 દિવસોનું શું જે કામ કરે છે? ફેસિલિટર બહેનો આશાના દરેક કામગીરી, સરકારના દરેક કાર્યક્રમો, આરોગ્યના દરેક કામગીરીમાં હાજર હોય છે. આશાની દરેક કામગીરી આરોગ્યના સુધી પહોંચતું કરે છે. તો એમનું પણ સરકારે વિચાર્યું નથી. 2019માં નીતિનભાઈ પટેલે ફેસિલિટર બહેનોને ડ્રેસ આપવાનું વચન આપેલું, જે હજુ સુધી પૂરું કરવામાં આવ્યું નથી. સાથે આશા બહેનોને જે કામગીરીનું અત્યારે પ્રેશર કરવામાં આવે છે, HBNC ને HBYC, આ જે અમારું મેઇન કામ છે, લોકો સુધી ઘરે ઘરે જઈને આરોગ્યની તમામ સેવાઓ પૂરી પાડવાનું. ડિજિટલ કામગીરી માટે અલગ લોકોને મૂકો, અલગ એવા માણસો છે એમને કામ આપો.